જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. તો મિત્રો આજનું જે અગ્નિવીરનું સેશન આપણે આ લોકોનો ટાઈમિંગ છે 2 દિવસની અંદર, પણ એક વિદ્યાર્થીની વારંવાર કમેન્ટ આવતી હતી કે સર હવે ચોમાસુનું સિઝન છે, રોડ ઉપર શૂઝ કઈ રીતના રાખવા, સસ્તા પહેરવા મોંઘા લેવા, કે ટાઈપના શૂઝ છે બરાબર, અને રનિંગમાં કેવા ટાઈપના શૂઝ જોઈએ આપણને. તો આપણી પાસે બધી વેરાયટીના શૂઝ છે. આ શૂઝ તમે જુઓ ને, જો કે જેટલા બી બોયઝ પાસે શૂઝ છે ને એ બધાએ કોમન હતા ને, એમાંથી એક આપણે જોડી બરાબર રખાવી દીધી. આમાં એક શૂઝ 11,000 વાળું પણ છે, એક 5,000 વાળું છે બરાબર, એક 700 વાળું છે, 500 વાળું છે બરાબર, 2,000 વાળું પાસે અને 1,500 વાળું પાસે બરાબર. તો આપણે હરેક શૂઝનો રિવ્યૂ પર લેવું અને તમારે ક્યાં શૂઝ પહેરવા જોઈએ એ હું તમને આ વિડીયોમાં બી કહીશ. નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્ર વર્તુને જરૂરથી શેર કરાવડાવજો. ચાલો વિડીયોની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, તો ફર્સ્ટ ઓફ ઓલ શૂઝમાં આપણે જોતા શું હોય, શૂઝમાં જરૂરી શું છે? કોઈ કહે ભાઈ સૌથી વધારે જરૂરી શૂઝમાં શું છે? સોલ, પછી વેઇટ, પછી ગ્રીપ, પછી મેમરી ફોર્મ. દેખો વિદ્યાર્થી મિત્રો, શૂઝમાં તમારે સૌથી વધારે જો જરૂર હોય ને તો એ છે સોલ. અગર તમારે સીન પેન વધારે પડતા હોય તો, ની પેન હોય તો બરાબર, સોલ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો આ જે શૂઝ છે ને બરાબર, એનો સોલ બી કમ્પ્લીટ છે બરાબર. પછી વાત કરીએ આપણે ગ્રીપની. અગર કોઈને ફ્લેટ ફૂટ હોય બરાબર, પગ ઇમ્પોર્ટન્ટ છે આ ટાઈપનું બરાબર, કરવો જરૂરી છે. પછી હોય પંજો, એની નીચેના સરફેસને શું કહેવાય? ફિટ બરાબર. હવે આ જે શૂઝ છે આ બી વાંધો ના આવે. હવે આ એટલી વસ્તુ જે છે એ જરૂરી છે. હવે હું તમને એમ કહું, શૂઝ લાસ્ટમાં એ બી તમને કહીશ કે શૂઝ વેથી રનિંગ આપણે ક્યાં હદ સુધી લઈ જવું જોઈએ અને કંઈ મતલબ શૂઝ ખરેખર કેટલા જરૂરી છે એ બી હું તમને કહીશ. પણ અત્યારે નોર્મલી એટલો કહી દઉં કે તમે શૂઝની પસંદગી કરવા જતા હોય ને તો 2-3 વસ્તુની આ મેં તમને કીધી ને એનું ધ્યાન રાખજો બરાબર, અને એ પ્રમાણે શૂઝ સિલેક્શન કરજો. હવે હું તમને વાત કરું, વન બાય વન આપણે શૂઝ જોતા જઈએ બરાબર, એક પછી એક. ઓકે, આમાં સૌથી આપણે સ્ટાર્ટ કરીએ ને તો એ છે સેગા બરાબર. જો કમ્ફર્ટ 4, આ જે નવું લેટેસ્ટ આવ્યું છે, આ કોનું છે શૂઝ? હા, કરણ. કેટલાવાળા શૂઝ છે? 800 બરાબર. આમાં મેમરી ફોર્મ એ ઠીકઠાક છે, સોલ જે છે એ ટાઈટ છે બરાબર, કરવા છે પરફેક્ટ બરાબર, અને જે આગળને જે ફિટ જે છે આ આગળનું ફૂટ મુમેન્ટ બરાબર એ બી ઠીક છે. પણ એક વાંધો આમાં એ છે કે આ છે ને જોઈએ એવું બેન્ડ નહીં થતું બરાબર. એટલે આ એક વસ્તુની છે. અગર તમારે બજેટ ફ્રેન્ડલી, બહુ બજેટ નથી બરાબર, નોર્મલ 1,000ની આજુબાજુ છે, તો આ તમે શૂઝ પહેરી શકો. પણ હું રોડ ઉપર આને રિકમેન્ડ નહીં કરું બરાબર. એનું કારણ છે કેમ કે અમુક જ સમય પછી આ શૂઝની કન્ડિશન જે છે ડાઉન થતી જાય છે બરાબર. બાકી બધું બરાબર છે. આ જે ગ્રીપ જે છે એ બી ઓકે છે. પછી આ શૂઝ કોના છે? હા, હિતેશ કેટલાવાળા છે? 1200. ઓકે, તો પછી જે શૂઝ છે એ છે 800 વાળા જોઈ લીધા, 1200. કઈ કંપનીના છે? કંપની કંઈક નવી જ છે, લેપેક્સ ઝેડ. દેખો ભાઈ, કંપનીનું બ્રાન્ડનું પ્રમોશન નથી અહીંયા બરાબર. આવું નોર્મલી જેટલો બી આપણે વિદ્યાર્થી પાસે શૂઝ છે ને એ તમને બતાવવા માંગુ. તો એમની પાસે આ શૂઝ છે, આમાં ગ્રીપ ઘસાઈ ગઈ છે બરાબર. બાકી આ જે કન્ડિશન છે એ પણ થોડી ટાઈટ છે ને આ જે સોલ છે એ બરાબર છે. તો આ બી તમે શૂઝ લઈ શકો બરાબર. એ પછી 1200 પછી આમાંથી 1300-1400 એર કેટલા? 1,500. આ 2,000. તો 1200 પછી 1,500માં જઈએ અને એ છે એરના. જો મેન વસ્તુ આ છે, કરવોય બરાબર છે, એંગલ છે બરાબર, ફિટ સોલ છે એ બી બરાબર છે, હિલ સોલ એ બરાબર છે, અને મેમરી ફોર્મ હોય જ ભાઈ આનું બરાબર. મેમરી ફોર્મ છે નહીં, મતલબ હવે યુઝ કર્યા હશે એટલે મેમરી એના લીધે થડકાઈ લાગતા હશે બરાબર, અને જે ઇન્જરી થવાની શક્યતા પણ રહેતી હોય છે. શું કરવાનું કે જે ગ્રીપ આવે ને 100-150 વાળી એ ગ્રીપ નાખી દેવાની આમાં રેડી, એટલે તને થડકો જે છે એ નહીં લાગે. ઓકે, એ થઈ ગયા. પછી ક્યાં આપણી પાસે છે? આ કેટલાવાળા છે? A6ના 2400, 2,000. ઓકે, તો ભાઈ બધીનું ફેવરિટ શૂઝ કલંજી બરાબર, કે ભાઈ જે કહો ને તમને એમ કે ભાઈ કલંજી લે. શું કામ ખબર છે? કેમ કે એકદમ હલકા છે
હાવ હલકા, હાફ ફોર હાફ બેન્ડ થઈ જાય, બરાબર. બીજી વસ્તુ એ કે આનું જે સોલ જે છે બે બાજુથી ગ્રીપ, આની જે સોલની જે સાઇઝ છે એ ઓછી છે, પણ મટીરિયલ હેવી વાપરેલું છે. પણ અગર લોંગ ટર્મમાં તમારો વજન વધારે છે, હેવી વેઇટ છે અને હાર્ડ સરફેસમાં રનિંગ કરો તો હું તમને આ રિકમેન્ડ નહીં કરું, બરાબર. કેમ કે આમાં ઇન્જરી થવાની શક્યતા આગળ જઈને રહે, અગર બોડી હેવી છે અને ઇન્જરીવાળું બોડી છે તો. ઓકે, આ કેટલા છે? 2000. ઓકે, પછી વાત કરીએ ન્યૂ બેલેન્સ. જો આમાં મેં તમને વાત કરી ને કે 11,000 વાળાને ત્યાં પર જાઉં, આપણે 5,000 વાળાને ત્યાં જાઉં. ફરીથી કન્ટિન્યુ, 3, 2, 1 સ્ટાર્ટ. ઓકે મિત્રો, તો ન્યૂ બેલેન્સ માર્કેટ આવે જમાવી છે ભાઈ. ન્યૂ બેલેન્સ છે, એનું કારણ એવું છે બજેટ ફ્રેન્ડલી છે. કેટલાના છે શૂઝ? 2200ની આજુબાજુ, 2200-2300ની આજુબાજુ. અને બીજી વસ્તુ એ છે કાર્બન પ્લેટ છે, બરાબર. આનું જે સોલ છે એ બી સાડું છે, બરાબર. અને જે કરવો જે જોઈએ ને આ રીતના એ કરવો છે, કેમ કે ખાસ કરીને આ શૂઝમાં જે છે અહીંયા જે આ પટ્ટી હોય ને, જે આ સેગામાં છે, આ જો સેગામાં પટ્ટી છે એ આમાં નથી. એને કારણ છે ને આજ ને વળે નહીં. જેટલો સમય તમને હોલ્ડ રાખે ને એટલી તમને એન્કલની ઇન્જરી પર થવાની શક્યતા રહેતી હોય છે, બરાબર. તો બધી વસ્તુ આમાં છે. મેમરી ફોર્મ એ બરાબર છે. એન્ડ અગર જો તમે રોડમાંથી રનિંગ કરતા હું તમને રિકમેન્ડ કરીશ કે આ તમે લઈ શકો. એ પછી AD0 એ બી સેમ ટુ સેમ એ જ છે, પણ આમાં જે કાર્બન પ્લેટ આવતી નથી. પણ આનું જે સોલ જે છે ને એ આનાથી પણ વધારે છે, તો તમે આ બી લઈ શકો. આ કંઈક 3,000 આજુબાજુ આવશે. પછી યસ આ કેટલા આવે છે? 2400. આ S6ના શૂઝ છે, બરાબર. એ બી આનું બી કરવા બરાબર છે. એન્ડ વચ્ચે અહીં જે કાર્બન પ્લેટ સ્મોલ આપેલી છે અને હીલ છે, તો આ બી તમે લઈ શકો. આ છે S6. હવે આપણે જઈએ થોડોક આપણે આઉટ ઓફ બજેટથી દૂર, અને પહેલાં વાત કરશું આપણે 5,000ના શૂઝની વાત કરીએ. તો શૂઝનું નામ છે નાઇકી. કેટલાના છે આ? 5,000ના. ઓકે, આમાં શું ખાસિયત શું છે ભાઈ? આ શૂઝમાં 5,000 રૂપિયા કેમ આના લઈ લીધા? કેમ કે દેખો, પહેલી વસ્તુ તો એ કે આનું જે કર્વ છે એ બી પરફેક્ટ છે. જે અહીંયા ફ્લેટ ફૂટમાં પ્રોબ્લેમ હોય એ બી બરાબર છે. પછી આની ગ્રીપ જે છે એ ગ્રીપ લોંગ ટર્મની ગ્રીપ છે. આ ઘસાય નહીં નોર્મલી. આ જે સેગામાં ઘાય છે આમાં આ ન ઘાય. ને મેમરી ફોર્મ છે, બરાબર. અને આ જે કરવાને લીધે છે ને આનું જે આ જે મટીરિયલ જે છે ને એ સારું વાપરેલું છે. આનાથી એન્કલની ઇન્જરી પર તમને આગળ જઈને ન થાય. આ છે 5,000ના નાઇકીના. પણ હવે આપણું બજેટ એટલું નથી. એને એના મિત્રોએ એને જે પાસ થયો છે એને શું કહેવાય કે ઓલામાં આપ્યા હતા, મતલબ, બરાબર, કે ભાઈ તું રનિંગ કર, સારી વસ્તુ કહેવાય. એટલા માટે એની પાસે નહીં શૂઝ છે. હવે લાસ્ટમાં 11,000 વાળા શૂઝ. 11,000 વાળા શૂઝ એ છે ભાઈ આપણા ગ્રુપમાં. કયું શૂઝ છે? એડિડાસ. હવે આ શૂઝ હું એમ તમને કહું ને કે આનો રિવ્યૂ તમને કરું ને તો આમાં જે બી એક રનર માટે જે શૂઝ જોઈએ ને બધી વસ્તુ આમાં છે. એક વસ્તુ આમાં છે, બરાબર. કાર્બન પ્લેટ છે, હીલ છે, બરાબર. થડકોય સહન કરી લે એમ છે, કરવાય છે, બરાબર. મેમરી ફોર્મમાં બધી વસ્તુ છે. પણ હવે આ તો હરેકનું ભાઈ બજેટની વાત નથી ને, બરાબર. દીપ, તારા શૂઝ છે ને, બરાબર. કેટલા આવ્યા હતા? 11,000ના શૂઝમાં તને આમ પહેરેથી આમ ઇન્જરીને થવાની શક્યતા છે નથી બહુ. પણ હવે હરેકની બસની તો વાત નથી. પણ હવે આપણે બજેટ ફ્રેન્ડલી લેવા છે, વ્યવસ્થિત લેવા છે. 1,500 સુધીમાં તો તમે જઈ શકો. 1,500-2,000 દીપનો તો બજેટ હતું એટલે એને લઈ લીધા, બરાબર. પણ હરેકનું વસ્તુ નથી હોતી ને. તમારે નોર્મલી હું તમને એમ કહું ને, રિકમેન્ડ કરું ને નોર્મલી, તો તમે આ એરવાળા છે, બરાબર. પછી આ ન્યૂ બેલેન્સ છે, તો એ 2,000ની રેન્જમાં છે. અગર જરાય રનિંગમાં તમને તકલીફ બહુ થાય છે તો આ સેગા તમે લઈ શકો, બરાબર. સેગાનું શું છે, પણ અઠવાડિયામાં તમે 3 થી 4 વાર રોડ ઉપર રનિંગ કરજો આ પહેરીને, બરાબર. કેમ કે વધારે પડતું ઇન્જરી થાય. રેપિટેશન તો મુશ્કેલ છે આમાં, બરાબર. હું એવું નથી કહેતો કે આ શૂઝ સારા નથી. એક ટાઈમ એવો હતો કે આનાથી પણ જે શૂઝ આવતા, એક ગોલ્ડ સ્ટાર ને યુનિસ્ટાર, બરાબર. મેં ગોલ્ડ સ્ટાર ને યુનિસ્ટાર પહેરીને પણ ભાઈ ભરતી મારેલી છે. 2016ની ભરતી લાલનસી ગ્રાઉન્ડ કચ્છ ભુજમાં આપણે ભાઈ સુપર એક્સેલન્ટ માર્યું હતું. એ ગોલ્ડ સ્ટાર જ હતા, ઊંધા દોડાવ્યા હતા એ, બરાબર. કહેવાનો મતલબ એમ છે કે તમારી અંદર એ હિંમત એવું જોઈએ. અને ભાઈ હું તો એથ્લેટિક બેકગ્રાઉન્ડ ધરાવતો હતો એટલે મને ખબર છે કે રોડમાંથી મારે બિફોર રનિંગ આફ્ટર રનિંગ કઈ એક્સરસાઇઝ કરવાની છે, ફૂટ મુવમેન્ટ કઈ રીતના રાખવાની છે, બોડી પોસ્ચર. પણ ગામડાના જે વિદ્યાર્થીઓ હોય છે, પહેલી વસ્તુ તો કે સરફેસ પહેલાં તો એક ત્રાહી હોય, બરાબર. એના લીધે એક પગ ઉપર નીચે થઈ જતો હોય અને એ કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝમાં માનતા ન હોય, બરાબર. એના લીધે જે છે આ બૂટ પહેરીને પછી દોડે એ પ્રોબ્લેમ આવતી હોય છે. ની પેન ઇન્જરી, બરાબર. પછી કાફની ઇન્જરી, ગ્લુટ્સની ઇન્જરી, બરાબર. સીન પેન અનેકો, ને એના લીધે તમારે બ્રેક આવી જતો હોય છે. હવે હું તમને વાત કહું શૂઝ કેટલા મેટર કરે. શૂઝ મેં તમને કીધું ને કે શૂઝ અમુક હદ સુધી મેટર કરે છે, અમુક હદ સુધી કરતા બી નથી,
બરાબર. ઘણીવાર રેસમાં બધા વિદ્યાર્થીઓ જે છે એ વિધાઉટ શૂઝ પહેરીને દોડતા હોય છે કે ભાઈ શૂઝ અમારો 10-15 સેકન્ડ કા ટાઈમ લઈ જાય, તો ઘણીવાર બધા શૂઝ કાઢીને પણ દોડતા હોય છે, બરાબર. પણ અગર માની લો કે અગ્નિરવાળા વિદ્યાર્થી મિત્રો સિન્થેટિક ટ્રેક છે, તો હું તમને શૂઝ કાઢીને સજેશન નહીં આપું, બરાબર. શૂઝ પહેરીને દોડશું. પણ જે SSCD વાળા વિદ્યાર્થી મિત્રો છે, જે TA વાળા છે, તો TA વાળાનું ગ્રાઉન્ડમાં રનિંગ આવે, બરાબર. બને ત્યાં સુધી તો ગ્રાઉન્ડમાં જ આવે એનું રનિંગ 4 ચક્કરનું, તો એ તમે શૂઝ ત્યાં કાઢી શકો. પણ GD વાળા વિદ્યાર્થી મિત્રો તમે શૂઝ કાઢીને ન દોડી શકો, કેમ કે આપણું રનિંગ જે છે એ રોડ ઉપર જ આવે, હાર્ડ સરફેસ ઉપર જ આવે છે, બરાબર. એટલે કહેવાનો મતલબ એમ છે કે તમારે આદત શૂઝ પહેરીને પાડવાની છે. અને આ જે બી તમારા બજેટમાં આવતો હોય, મેં તમને આ બધી પ્રકારના શૂઝ જે છે એ બતાવી દીધા. આમાં આઈ થિંક આનું એક બાકી નથી રહેતું, બરાબર. તો એ વસ્તુને ધ્યાન રાખી અને શૂઝનું સિલેક્શન કરજો, બરાબર. અને સારા એવા સોક્સ અને એક મેમરી ફોર્મ લઈ લેજો એક્સ્ટ્રા, તાકી થડકો ન લાગે, નકર કમર અને ની જે છે એના ઉપર થડકો આવશે. રોડ દરમિયાન આ વસ્તુ બહુ ધ્યાન રાખવી પડે. અને બિફોર રનિંગ અને આફ્ટર રનિંગ એ ઘણું બધું સ્ટ્રેચિંગ કરવાનું, અને હર રોજ ડેઇલી રાતે મસાજ કરવાનું. બને તો અઠવાડિયામાં 3 થી 4 વાર તો કરી જ લેવાનું, તાકી તમે ઇન્જરીથી બચી શકો, બરાબર. વિદ્યાર્થી મિત્રો, તો આ જ છે ફૂલ વિડીયો. મેં તમને જે ઘણા બધા વિદ્યાર્થીની કમેન્ટ હતી કે ભાઈ સર અમને બૂટ વિશે માહિતી આપો, તો કમ્પ્લીટલી આપણે રિવ્યૂ કર્યો છે. સારો લાગ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો, અને તમારા વિદ્યાર્થી મિત્રોને જરૂરથી શેર કરજો. નવી બેચ શરૂ થશે તો જોડાવા માટે આ નંબર ઉપર સંપર્ક કરી લેજો. બાકી બેસ્ટ આપજો. જય હિન્દ.